તો મિત્રો કેમ હાથી ખેંચાય ને શેપી હાલો બતાવું મિત્રો. અહીંયા દેખાય એક ભાઈ દાદી છે ને એના માને મળવા જવાનું છે. માં તમારા માના કેટલા વર્ષ થયા? તું માપમાં રહેજે મિત્રો જમીનથી લગભગ 30-40 ફૂટ ઓછો. હા તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા તોડફોડ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો પહેલાં તો શું કહેવાય કે જય શ્રી રામ, ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે મિત્રો. ને વાગી ગયા સવારના, હાલો બતાવી દો, જોઈ લો મિત્રો. નવમાં થોડીક વાર છે મિત્રો. અને શું કહેવાય કે સરસ મસ્તાના કપડાં ઉપડા નથી બદલ્યા. નાઇટમાં જતા આટા મારું ને ખેતરમાં કામ કરવાનું છે. ને શું કહેવાય કે રેગ્યુલર વ્લોગ નથી નાખતો, કેમ કે મારે કામે જવાનું હોય. રવિવારે શૂટ કરવાનું, સોમવારે આવે. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આવી ગયા ઘરના ધાબા પર. ને આમ જવું બધા નોખા કામે ચડી ગયા. અહીંયા અમારા કાકી છે ને મારા ભાઈ જો હાંઠિયું છે મિત્રો. મારે એ જ કરવાનું છે. ને બાકી બીજા ઘરના હું આ કામ કરીશ મિત્રો. વેજનું હોય નહીં. જો આ જેંડવા બેંડવા તોડે ને ધાબા પર નાખે ને હાલો આવેલી છે ને ધાબા પર લે છે ને યટનો નજારો બતાવો. ફૂલડા કેમ દેખાય નહીં ચાલો. તો મિત્રો કેમ દેખાય, મસ્ત મસ્ત લાગે. લહણનો ચારનો ફૂલડા અને અહીંયા અને આપણી લીલી છત્રી મિત્રો ઘર સામે. આ બીજી છત્રી છે, એ જાંબુડે છે મિત્રો. એ હતો એ આંબા કરતાં પણ મોટો હતો ને, પછી છે ને શું કહેવાય કે વાવાઝોડું ઓલું આવ્યું છે ને એમાં ભાંગી ગયો. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો કપડાં બદલાવીને રેડી થઈ ગયા. ને અહીંયા મારા દાદીમાં છે ઠામડા જોઈશ. આ સુમિત બબલું ખેસ હટાના પરમ પડી ગયા ચાલુ કર્યા મિત્રો. ને મારા મા ને મારા બાપુજી છે ને અમારું બીજું ખેતર છે ને ના, એ કપા વીણેશ ને ઝીંડવા તોડે. ને મિત્રો આ છે આપણું હથિયાર. અને અમારે છે ને મિત્રો સીપીઓ કે તમારે શું કહે હાલવાડી કેમ ખેંચાય નહીં બતાવો. તો ચલો કન્ટિન્યુ. મિત્રો આ બે જો છત્રી નાકડા વાળા ભેગા થઈ ગયા છે. આજે આખો દી બાજ છે, આખો દી એટલે આખો દી. મિત્રો એ બાજે ને પછી મારા ભાઈને શું કહે કે તને છે ને તાર હરાન ઘેર મૂકતા છે કે વૈદિક ગાડી આખીએ એ કે પછી તને વેસમાં બેઠાડી દેવાનો છે ને પછી કે હું તને પકડી રાખા. એટલે તો એ પાવર કરે આવ. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો કેમ હાથી ખેંચાય ને શેપી હાલો બતાવું. તો મિત્રો હાથી છે ને જે સીપીઓ આમ રાખવાનો ને આમ પરવી દેવાનું. આમ જો બતાવું, આ પરવા જ દો મિત્રો. પછી કાલે કાંઈ નહીં કરવા, આમ કરીને આમ ખેંચ નાખવાની. જો છે ને મિત્રો ખેંચાઈ જ નહીં. ખાલી સિમ્પલ છે મિત્રો, એ દેશી જુગાડ જેવું કહેવાય. તો ચલો મિત્રો અહીંયા દેખાય એક ભાઈ, જો તમારા કાકા છે મિત્રો. તો કાં સડી જાય, કાંઈ ઘટે નહીં. જો તો એ ખીચતા જ જાય મિત્રો, મોઢું નથી દેખાડતું. એ ભાઈ મોઢું તો દેખાડે. ભાઈ એ ભાઈ અહીં જો મારા કાકીને હવે લગભગ કાકી મોઢું નથી દેખાડતા. આડી ઓલી સાઈડલી દેખાડું જો. નહીં ઢળિયા નહીં, એનું મોઢું દેખાડવાનું છે. જો એ ભાઈ મોઢું તો દેખાડો, હું ના સડી જા મિત્રો. એ છે ને હાકડો ઝાડવા છેડા. તો ચલો જો હવે દેખાડા. જો શું કરો હું કહેતો હતો સુમિત તું? શું કરવા ખાલી તે દાદી દેવાનું કીધું શું કર્યું? પછી દીદી નું કાંક કહેતો હતો. બીજે બે લેતા જાય એક તારી ને બે મારી ને એક દીદી ને અને મિત્રો આ છે ને અમારે ડાકુ છે. બધાના ભાગનું હોય ને, બધાના ભાગ એને આપી દે કે આ દયા એટલે દેવાનો છે, ખાઈ જાય. ધીસ ઇઝ અ ડાકુ. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો ઘણી ખરી હાથીઓ ખેંચી નાખી. ને શું કહેવાય કે આ ગરમી જોઈને એક જ મને શું કહેવાય કે ઓલું થાય કે અમારે છે ને ખેતીવાળાને છે ને જીમમાં જવાની શું કહેવાય કે જરૂર જ ન પડે, કેમ કે અમારા ખેતરમાં જ જેમતો થઈ જાય. કાશો મિત હાલો મિત્રો પછી ગલોડિયા બતાવ્યું. તો ચલો મિત્રો આ બે સીપિયા દેખાય ને એ લગભગ અંદાજે છે ને મિત્રો 4.5 થી 5 કિલોનો હોય. આખો દી મિત્રો ફેરવી લઈએ ને તો શું કહેવાય કે હા જે છે ને આમ નીંદર છે ને ખાધા વેગે ની આવી જાય. હાશે આમ હાથ છે ને મિત્રો લાલ લાલ થઈ જાય ને એક હાથમાં તો મેં મોજું કર્યું છે, મોબાઈલ પકડો નહીં. તો ચલો
તો ફાઇનલી મિત્રો મારા માને સા દઈ બીજા ખેતરે લઈને પાછા ઘર તરફ નીકળી જા ને આમ જો મિત્રો હાયવડા કેવા મસ્ત છે એ આ સુમિતના છે કા સુમિત ને આ કપાસ મિત્રો આપણો છે મિત્રો સીપડો વેલાનો ને હું મોગરા આવી જા તો ચલો તો ફાઇનલી મિત્રો સવારનો આપણે શું કહેવાય કે સીપીઓ કન્ટિન્યુ રાખ્યો હતો તો બપોરના 12 વાગ્યા શું કહેવાય કે એક ખેતરની હાથીઓ પૂરી થઈ હજતા 2 ખેતર પેન્ડિંગમાં છે મિત્રો તો ચલો કન્ટિન્યુ હવે ભીખ લાગી હોય મિત્રો શું કહેવાય કે લેવા જ જાય તો ચલો તો ફાઇનલી મિત્રો જમવામાં થોડીક વાર છે ને એટલે હું ધાબા પર લઈ તમને બતાવતો કેટલી હાથીઓ ખેંચે ને ચલો ને આ જો મિત્રો એમાં જે ઝેંડવા હોય ને એ બધા છે અહીંયા જો મિત્રો કેટલી ખેંચી નહીં આ દેખાય અહીંથી લઈને શર્ટ અહીંયા લગન છે આમ ને સામે લગન પોળી છે તો ચલો સુમિતભાઈ કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો મારા દોસ્તાર દાદીમાં છે ને ગાંઠિયાનું શાક બનાવે કામાં કેવાના લોટનાથી છેણાના લોટના છે મિત્રો તો ચલો બની જાય ને પછી મળી જાય તો ફાઇનલી મિત્રો છે ને એ મારા કાકાએ છે ને મને કેટલો ઊંચો ચડાવી દીધો જોતોય બેઠા કાં છે ભાઈ તમે દેખાય મિત્રો ને હું છે મિત્રો જમીનથી લગભગ 30-40 ફૂટ ઓછો હાકડો જારવા ચડાવતી દીધો હાકડો ને મિત્રો અહીંની નજારો છે ને કેમ છે મસ્ત જોઈ લો કાંઈ ઘટે નહીં હોય છે દેખાય અહીં મિત્રો હજવા પર ગામ છે ને ચોખ્ખું દેખાય ગરાળે ઘણું ખરું દેખાય આમ જો તો મિત્રો હા બોલો મળી બધું ભેગું આમાં ચલો કન્ટિન્યુ મિત્રો ફાઇનલી મિત્રો તમારો ભાઈ છે ને એ સામે મોગરે છેડો છો અહીં લીધી અહીંયા લગન ને આ જો હજતા કાકા મારા છે ને મેથા ક્યુટસ કરીને હજતા એ આખી ખાકડો ઝારવાની કેસ તો હાલો ઝારીને પછી મળીએ કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો કાકાને છે ને થોડીક મદદ કરી દીધી 2-3 ખાકડા ઝારી દીધા ને ખાવામાં તો મેં તમને બતાવી દીધું ગાંઠિયાનું શાક છે બીજું પ્લસમાં રોટલા ને હાથના ને શાહ ને હોય તો ચલો બપોર પછી મળશું કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો જમીન આવે છે ને સીધું ગામમાં જવાનું છે મોવાળા કપાવા અને મારા દાદીમાં મારો મોટો ભાઈ છે ને એના આ મારા દાદી છે ને એના માને મળવા જવાનું છે માં તમારા માના કેટલા વર્ષ થઈ ગયા મિત્રો 100 વર્ષ થઈ જા આપણે એટલું બધું નહીં જીવીએ પસાય માન પૂછ્યું આ મારા દાદી છે ને એના માં જીવે મારા દાદીને જોઈ લેજો એ કેટલા ઉંમરના છે તો એના માં કેટલી ઉંમરના છે તું માપમાં રહેજે અને હટને બધું હોય હું ગમે ના જાઉં તું મને પૂછવા વાળો કોણ છે હટ નો દીકરો નાક દે ગળદી અરે ઉતરા ને ખાલી લે માને કહી દઉં ની જોઈ લો મિત્ર જોયું ને આ બેને કેવું પડે આમ કઈ ઘટે નહીં એવું મિત્ર એ બીજી પ્લેક બેન્તર છે આ પહેલી છે આપણી આ પહેલાં લીધી આ 15 વર્ષ જૂની છે એને લગભગ 6-7 વર્ષ થયા ને હસતા એક પેન્ડિંગમાં છે તો ચલો સુમિતભાઈ ફાઇનલી મિત્રો હેર બેર કટ થઈ જાય ને હવે આપણું શું કહેવાય કે ફાઇનલી લુક આવી ગયું ચલો હવે ઘેર જઈને મળે કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો વાળ કપીને સીધા વાડીએ આપણે મેળા ને શું કહેવાય કે હવે જે ઘરના કહે ને એ કામ કરવાનું થાય પાછું આ આપણે બ્લેક પેન્થર પાર્કિંગ કરી ને ચલો કન્ટિન્યુ રેડિયમ હું નથી કરાવી જો પણ કરાવી જાવ તો ફાઇનલી મિત્રો કપડાં બદલાવીને પાછા શું કહેવાય કે આપણે જે હાઠિયું ખેંચી જ ને એને હવે પાથરા કરવાનું કે ઘરના ને અહીંયા મારામાં દવણું કરે ઓલા રવિવારે કરીશું મિત્રો આ રવિવારે પાછું કરે તો આજ 500 હાજકનું દળાવા જવાનું છે ને મિત્રો હવે છે ને પાથરા કરીને મેળા આખો લુક વહેલો ફરી જાય તો ચલો તો ફાઇનલી મિત્રો નાઈ બાઈને નવા લુક સાથે તમારી સામે હાજર થઈ ગયો મિત્રો અને જો ખેતરનો આખો નજારો બદલી ગયો મિત્રો પાથરા કરીને ગયા મિત્રો અત્યારે એક ખેતર કમ્પ્લીટ નથી અત્યારે 2 ખેતર બાકી છે ને આજના બ્લોગમાં એટલું જ મિત્રો સારો લાગ્યો હોય તો લાઈક કરજો નવા હોય તો જય શ્રી રામને કમેન્ટ કરજો પછી સબસ્ક્રાઈબ કરતા જજો તો હવે
નેક્સ્ટ વ્લોગમાં મળીએ મિત્રો નેક્સ્ટ લેવલ સાથે. તો જય શ્રી રામ, રાધે રાધે, બાય બાય.